ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર 1ની અંદર આપણે ગઈકાલે સોલંકી યુગની વાત કરતા હતા. ત્યારબાદ શાહબુદ્દીન ગોરી ની વાત કરી હતી. ત્યારબાદ આપણે જે છે કે બીજી ઘણી બધી બાબતોની આપણે વાત કરી હતી, તો એ બાબતોને ફરીથી એક વખત સમજી લઈએ, જેથી આપણને ટૉપિકને કન્ટિન્યુ કરવામાં આપણને સરળતા રહે. ચાલો તો આપણે એ ટૉપિકને જોઈએ. તો આપણે વાત કરી હતી કે ભાઈ કુમારપાળ બાદ જે છે અજયપાળ એ પાટણની ગાદી ઉપર આવે છે. એ પછી 4 વર્ષના સમયગાળા બાદ એનું શું થઈ જાય છે, અવસાન થાય છે. અને એની ગાદી ઉપર જે છે પછી કોણ આવે છે, એનો પુત્ર મૂળરાજ બીજો એ ગાદી ઉપર આવે છે. અને 1178માં ની આસપાસ શાહબુદ્દીન ગોરી સાથે મૂળરાજ બીજાનું યુદ્ધ થાય છે, અને જેમાં તેની શું થાય છે, હાર થાય છે. આ લડાઈમાં નાંદોલના ચાહમાનના રાજા કેલ્હણે અને એનો ભાઈ કીર્તિપાલે પણ એને મદદ કરી હતી. ત્યારબાદ આપણે વાત કરશું તો કે જેની અંદર કે સોલંકીના શાસકોની સત્તા કેવી પડે છે, એ નબળી પડે છે. તો એ નબળી પડતાની સાથે જે છે કે વાઘેલા વંશનું શાસન એની ઉપર આવે છે. વાઘેલા જે છે એ સોલંકીઓના વફાદાર સરદારો હતા, જેઓ આપણે સેવાના બદલામાં વ્યાઘ્રપલ્લી નામના ગામ અણુરાજને આપ્યું હતું. ની પછી વાત કરશું તો એની અંદર જેના નામ ઉપરથી વાઘેલા વંશનું નામ પડ્યું. જેઓ મૂળ કઈ જાતિના હતા, તો એ લોકો ચાલુક્યન જે છે કે જાતિના હતા. વાઘેલા વંશમાં વિરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકો પણ થઈ ગયા. વિરધવલના શાસનકાળ દરમિયાન વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ એને મળેલા હતા. તેમની મંત્રીઓની કુનેહના પગલે ગુજરાતને મુસ્લિમોના આક્રમણથી એ લોકોએ બચાવ્યું હતું. અને વાઘેલા વંશના છેલ્લા રાજાનું નામ કર્ણદેવ વાઘેલા, જે ઈસવીસન 1314માં જે ત્યારબાદ ગુજરાતમાં દિલ્હીની સલ્તનતની સ્થાપના એની ઉપર થાય છે. ત્યારબાદ 8મી સદીની અંદર બંગાળમાં પાલ વંશનું શાસન આવે છે. ત્યારબાદ આ વંશના સ્થાપકો અને વંશજોના નામ ઉપરથી આ પાલ શબ્દ જે છે એ ના ભાગમાં આવતો હોવાથી આ વંશને કયું કહેવાયું, પાલ વંશના કહેવાયા. આ વંશનો સ્થાપક કોણ હતો, એ ગોપાલ નામનો રાજવી હતો, જે પાલ વંશના પતન બાદ 1095માં સેન વંશ નામની શું કરી, સ્થાપના કરી. અને આ વંશમાં વિજય સેન પ્રથમ એ નોંધપાત્ર રાજા હતા. તેણે પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની પણ એને શું કરી હતી, રચના કરી હતી. અને ત્યારબાદને આપણે જે ટોપિક છેલ્લો ગઈકાલે શીખેલા હતા, જેમાં કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લઈ દિલ્હીના સુલતાન નાઝીમો એની નિમણૂક કરતા તેના દ્વાર રાજ્યના વહીવટ માટે ખુલી ગયા. અને ઈસવીસન 1407માં ઝફરખાન મુઝફ્ફર શાહનું નામ ધારણ કરી એ પોતે શું બની જાય છે, તો સુલતાન બની જાય છે. અને આ વંશમાં કેટલા સુલતાનો બની ગયા, 14 જેટલા સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. અને ત્યારબાદ 17મી સદીમાં ગુજરાતમાં આપણે મુગલ શાસનોની શું થઈ જાય છે, શરૂઆત થઈ જાય છે. તો ત્યારબાદ આજે આપણે જે શીખવાના છે એમાં મહત્ત્વની બાબતો, તો એની અંદરની મહત્ત્વની બાબતોની વાત આપણે કરશું. તો નર્મદા નદીની દક્ષિણે, એટલે આપણે જે છે નર્મદા નદી એ મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. ત્યાંથી આપણે ગુજરાતમાં નર્મદા પાસે આવેલ અરબ સાગરમાં ભરૂચ પાસે આવેલ અરબ સાગરમાં એ મળે છે. તો ત્યાં સુધી એટલે એનો ઉપરનો ભાગ એ ઉત્તર ભારત કહેવાય છે, અને એની દક્ષિણનો ભાગ એને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે તે સમય દરમિયાનમાં ઓળખવામાં આવતો હતો. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારત પણ જે છે એ નાના મોટા રજવાડાઓમાં વિભાજિત થઈ જાય છે. અને બધા સામંતો શું થઈ જાય છે, એ સ્વતંત્ર થઈ જાય છે. તો એના કારણે તો દક્ષિણ ભારતની અંદર ચાલુક્યો, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ,
પાંડ્ય અને ચેર જેવા જે છે કે રાજ્ય વંશોનો શું થાય છે, ઉદય થાય છે. જેમાં આપણે વાત કરશું તો એની અંદર સૌ પ્રથમ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ અને પુલકેશી પ્રથમ એટલે કે ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર જે છે કે રાજા જે હતો એ રાજા જયસિંહ હતો, જે ઈસવીસન 540માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્યની શું કરી, એણે સ્થાપના કરી. અને આ વંશમાં વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. એટલે વાતાપી એટલે કે હાલનું બાદામી નામે ઓળખાતું એ સ્થળ. એના પછી આ વંશમાં ઘણા બધા એવા શાસકો થઈ ગયા, જેવા કે કીર્તિવર્મા, પુલકેશી બીજો, તો એવા મહત્ત્વના અને મહાન શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી, કે એની અંદર એ લોકોની સત્તા શું થઈ જાય છે, નબળી પડે છે. અને તેના કારણે એની એક શાખા કૃષ્ણા અને ગોદાવરીના નદીના પ્રદેશમાં એ પ્રસ્થાપિત કરે છે, જેનો સ્થાપક કોણ હતો, તો વિષ્ણુવર્ધન હતો. અને આ પૂર્વીય ચાલુક્યન શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી. તો એની રાજધાની કઈ હતી, આ પૂર્વીય જે શાસકો હતા એની રાજધાની વેંગીય રાખી હોવાથી એને વેંગીય ચાલુક્યન તરીકે પણ ઓળખાવવામાં આવ્યા. અને વાતાપી અને વેંગીની જેમ કલ્યાણી પણ ચાલુક્ય વંશની એક શું હતી, એ શાખા હતી, જેમાં આ કલ્યાણીના ચાલુક્ય તરીકે એને ઓળખવામાં આવ્યા. દક્ષિણ ભારતની અંદર ચાલુક્ય વંશની પડતી થઈ અને રાષ્ટ્રકૂટ વંશનો શું થયો, સત્તાનો ઉદય થાય છે. જેની અંદર આપણે જોઈશું તો સૌપ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી જે છે કે એ શાસક હતો, તો એ પણ મહત્ત્વની બાબત છે. તો એ બાબતોને જે છે કે આપણે યાદ રાખવાની રહેશે. ત્યારબાદ આપણે વાત કરશું તો એની અંદર તો આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, અને એ એક હતું દેવગિરી, બીજું હતું દ્વાર સમુદ્ર. તો દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. તો દ્વાર સમુદ્ર હોયસલની એ શું હતી, તો એ રાજધાની હતી, અને દેવગિરીની કોણ હતી, તો એ દૌલતાબાદ. આપણે દેવગિરી એટલે કે હાલનું જે દૌલતાબાદ જે છે એ તો એની રાજધાની હતી. ત્યારબાદ દક્ષિણની અંદર કલ્યાણી ચાલુક્યન સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો શું થાય છે, તો તે સમય દરમિયાન ઉદય થાય છે. અને વરંગલના કાકતીય પણ તે સમય દરમિયાન હતા. કૃષ્ણા અને કાવેરી આ નદીઓના વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ જે છે એના ઉપર તેનું રાજ્ય તે સમય દરમિયાન હતું. વરંગલ તેમની શું હતી, તો એ રાજધાની હતી. એ મહત્ત્વનો વંશ શું હતો, તો તે સમય દરમિયાનનો પલ્લવ વંશ પણ હતો. આ વંશના સ્થાપના કોણ કરે છે, તો એ બપ્પદેવ એ તે સમય દરમિયાનની સ્થાપના કરે છે. અને તેમની રાજધાની એ કાંચીપુરમમાં હતી. અને તે સમય દરમિયાનના મહત્ત્વના શાસકોની વાત કરીએ તો મહેન્દ્રવર્મા, નરસિંહવર્મા બીજો એવા મહત્ત્વના શાસકો તે સમય દરમિયાન થઈ જાય છે. તાંજોર, ત્રિંચલાપલ્લી, પુડકોટ્ટઈ જેવા જ્યાં આવેલા છે, ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળ માં આપણે જે છે કે ચોલ મંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની તે સમય દરમિયાનની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, જે રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના તે સમય દરમિયાનના ખૂબ જ મહત્ત્વના શાસકો હતા. દક્ષિણમાં આવું એક પ્રાચીન જે છે કે રાજ્ય પાંડ્ય પણ હતું. અને પાંડ્યોનું રાજ્ય ખૂબ જ નાનું હોવાને કારણે એ વેપારનું મથક પણ હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ જે ચેર વંશનું શાસન હતું, ચેરનું બીજું નામ આજે હાલમાં કેરળ અથવા મલયાલમ પણ છે. અયન એ ચેર વંશનો પ્રથમ શાસક હતો. અને સેતુંગવન
ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ એ શાસક હતો. તો આની બાબતો આપણે શીખ્યા. હવે આ બધી બાબતોને આપણે શાંતિથી વ્યવસ્થિત એક રીતે આપણે સમજીએ. તો સૌપ્રથમ પહેલા ફકરાની અંદરની વાત કરશું તો કે ભાઈ દક્ષિણ ભારતની અંદર પણ જે છે કે નર્મદા નદીની દક્ષિણે જે ભાગ છે એ ભાગને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખવામાં આવ્યા. ત્યાંના રાજ્યો પણ જે છે એ નાના મોટા આપણે રજવાડાઓમાં શું થઈ ગયા, વિભાજિત થઈ ગયા. અને એના કારણે આપણે જોશું કે ત્યાં આપણે રાષ્ટ્રકૂટ, પલ્લવો અને જે છે કે ચેર જેવા શાસકો તે સમય દરમિયાનના થઈ ગયા. તો આ વસ્તુ મહત્ત્વની છે તેની અંદર. ત્યારબાદ તો આપણે વાત કરશું તો ચાલુક્ય વંશના પ્રથમ રાજા કોણ હતા? રાજા જયસિંહ. અને પુલકેશી જે છે પ્રથમ એ ઈસવીસન 540માં વાતાપીમાં પોતાની રાજધાની બનાવીને પોતે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરે છે. અને તે સમય દરમિયાનના જે છે કે એ કયા વંશના શાસકો હતા? તો એ ચાલુક્ય વંશના શાસકો હતા. અને તે સમય દરમિયાનના મહત્ત્વના જે શાસકોની વાત કરીએ તો કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને જે છે કે પુલકેશી બીજો જેવા મહાન જે શાસકો થઈ ગયા. ત્યારબાદ જે છે કે ત્યાંની સત્તા શું થઈ જાય છે? નબળી પડે છે. તો તે સમય દરમિયાન ત્યારે તેમની એક શાખા, કેમ આપણે સ્કૂલ હોય તો સ્કૂલની એક શાખા છે તો એવી રીતના બીજી એની શાખા હોય તેવી રીતની, એવી રીતના આપણે દુકાન હોય તો દુકાનની પણ આપણે બીજી એક બ્રાન્ચ ખોલીએ તેવી રીતની એની શાખા. તો એ તેમની એક શાખા એ કૃષ્ણા ગોદાવરી નદીના વચ્ચેના પ્રથમ પ્રદેશમાં પોતે શું કરે છે? સ્થાપિત કરે છે. અને એ સ્થાપિત કોણ કરે છે? તો એ વિષ્ણુવર્ધન તેને સ્થાપિત કરે છે. અને એણે પોતાની રાજધાની ત્યારબાદ પૂર્વીય ચાલુક્યન શાસકોએ પોતાની રાજધાની ક્યાં રાખે છે? તો એ લોકો વેંગીમાં રાખી. અને વેંગીના ચાલુક્યન તરીકે એ લોકોને શું કરવામાં આવ્યા? તો ઓળખવામાં આવ્યા. ત્યારબાદ એની જેમ જ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની હતી. તો એ લોકોને કેવા ઓળખવામાં આવ્યા? તો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવ્યા. એક તો વેંગીના ચાલુક્યો, કલ્યાણીના ચાલુક્યો, આવી રીતના એમને ઓળખવામાં આવ્યા. તો આ યાદ રાખવાનું આની અંદરની બાબતો. ત્યારબાદ દક્ષિણમાં ચાલુક્ય વંશની હવે ધીમે ધીમે શું થવા માંડી? પડતી થવા લાગી. તો એના કારણે રાષ્ટ્રકૂટ વંશનો શું થાય છે? ત્યાં નવો સત્તાનો ઉદય થાય છે. અને આ વંશનો પ્રથમ રાજા કોણ છે? તો રાજા ઇન્દ્ર પ્રથમ માનવામાં આવે છે. અને ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટનો સૌથી શક્તિશાળી તે સમય દરમિયાનનો શું હતો? તો એ શાસક હતો. ત્યારબાદ ની આપણે વાત કરશું તો જેની અંદરની મહત્ત્વની બાબતો, તો આ સમય દરમિયાન યાદવ વંશમાં બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા જે હતા દેવગિરી અને દ્વાર સમુદ્ર. જેની અંદર આપણે વાત કરશું તો દ્વાર સમુદ્રમાં હોયસેલ વંશનું શાસન હતું, જ્યારે દેવગિરીમાં યાદવોનું શાસન હતું. આ યાદ રાખવાનું કે દેવગિરીમાં કોનું હતું? તો દેવગિરીમાં યાદવોનું, જ્યારે દ્વાર સમુદ્રની અંદર હોયસેલનું જે શાસન હતું. અને આપણે વાત કરીએ તો દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યનું શું થઈ જાય છે? પતન થાય છે. અને ત્યારબાદ જે છે કે નવા રાજ્યનો ઉદય થયો તેમાં વરંગલના કાકતીય પણ તે સમય દરમિયાન જે હતા. અને એ પોતે કૃષ્ણ કાવેરી વચ્ચેના ભૂમિ પ્રદેશમાં તેમનું રાજ્યની સ્થાપના કરે છે. તો એના કારણે પછી આપણે વરંગલ તેમની રાજધાની હતી. કોની? આ કાકતીયની. તો એ કાકતીય લોકોની જે છે કલ્યાણીમાં એ લોકોનું પતન થાય છે. તો એના કારણે એમની રાજધાની વરંગલ તેમની રાજધાની હતી. અને આવો જ એક મહત્ત્વનો વંશ કોણ હતો તે સમય દરમિયાન? તો પલ્લવ વંશ હતો. અને આ વંશના સ્થાપક કોણ હતા? બપ્પદેવ. યાદ રાખવાનું કે પલ્લવ વંશના શાસક એ બપ્પદેવ હતા. તેમણે તેમની રાજધાની કાંચીવરમ હતી. તો પલ્લવ વંશના બપ્પદેવની જે છે કે પલ્લવ વંશની રાજધાની તો એ કાંચીવરમ હતી. અને આપણે બીજી વાત કરીએ તો તે સમય દરમિયાનના મહત્ત્વના શાસકો, તો એ મહત્ત્વના શાસકોની આપણે વાત કરશું તો મહેન્દ્રવર્મા, નરસિંહવર્મા અને નરસિંહવર્મા બીજો એ મહત્ત્વના શાસકો હતા. અને તાંજોર, ત્રિંચનાપલ્લી
પુડકોઈ ટોઈ જેવા એ સમય દરમિયાનના ત્યાંના મહત્ત્વના સ્થળો હતા, જ્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું શું હતું? રાજ્ય હતું, અને તેમની રાજધાની શું હતી? તો એ તાંજોર હતી. અને રાજાધિરાજ પ્રથમ જે ચોલ વંશના મહત્ત્વના શાસક જો કોઈ કહેવાય તો એ હતા બપદેવ. એ પલ્લવ વંશના હતા. જ્યારે આપણે યાદ રાખવાનું કે ચોલ વંશના તો રાજરાજ પ્રથમ એ મહત્ત્વના શાસકો હતા. જ્યારે આપણે વાત કરવાનું કે ભાઈ યાદવ વંશમાં મહત્ત્વના 2 રાજ્યો તો દેવગિરી અને દ્વાર સમુદ્ર. તો દેવગિરીમાં યાદવોનું અને દ્વાર સમુદ્રમાં હોયસેલનું, આ વસ્તુ યાદ રાખવાની. પછી ત્યારબાદ કે ભાઈ દક્ષિણમાં પાંડ્ય પણ હતા. તો પાંડ્યનું રાજ્ય કેવું હતું? નાનું હતું, પણ એ વેપાર માટે કેવું હતું? તો એ વેપાર માટે ખૂબ જ મહત્ત્વનું એ હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચેર વંશનું પણ શાસન હતું. ચેર વંશનું બીજું નામ શું હતું? આજનું કેરળ અથવા તો મલયાલમ છે. અને આ ચેર વંશનો પ્રથમ શાસક કોણ હતો? તો અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. અને સેટુગવન એ ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તો આ 2 વસ્તુ યાદ રાખવાની એની અંદરની, કે ચેર વંશનો પ્રથમ શાસક તો અયન હતો, અને સર્વશ્રેષ્ઠ તો કોણ હતો? તો સેતુગવન એ એનો મહત્ત્વનો જે શાસક હતો. અસ્તુ આજે આપણે આટલું શીખ્યા. હવે પછી આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા હવે પછીના ટૉપિકમાં આપણે એને શીખીશું. જય હિન્દ.